કે આ જે કંઈ કામગીરી થાય છે એ કામગીરીની અંદર વાહિયાત છે. આની અંદર જે કંઈ પણ વસ્તુ છે એ નામકરણની અંદર માત્ર ફેરફાર થાય, બાકી જે ભગીરથ કાર્ય જે થઈ રહ્યું છે એ કાર્યમાં અમે સાથ સહકાર દેવા માટે તૈયાર છીએ. પરંતુ જે માત્ર નામ જે કહી શકાય કે નમોવન રાખવામાં આવ્યું છે, અમને આનો વિરોધ છે. કારણ કે રાજાશાહી વખતના જે કંઈ પણ લોકો છે એમનું નામ હોવું જરૂરી છે. અને આજે અમારી પણ માગણી મુખ્યમંત્રીને મળવા માટેની છે. કોઈ પણ સંજોગોની અંદર મુખ્યમંત્રીને કેમ મળી શકાય એ જ અમારી માંગ છે. અમે હાલીને જવા માંગી એવા માટે હાલીને આપણે ભાઈ નથી, પરમિશન નથી, એટલે પરમિશન સાહેબ અમે ગમે ત્યાં દેવાના ટ્રાય કરી છે. પરમિશન તો અમને ક્યારે આપતા નથી. અમારી રજૂઆત વ્યવહારિક છે કે માત્ર આ ભગીરથ કાર્યમાં અમે સામેલ છીએ, અમે સાથ સહકાર દેવા તૈયાર છીએ. અમારી માગણી એટલી છે પરમિશન નામ નમોવન ન રાખે અને એનું જે રાજાશાહી વખતનું નામ રાખે અથવા સરદાર વલ્લભભાઈ પટેલનું સરદાર વન નામ રાખે એવી અમારી માગણી છે. એના સિવાયની અમારી બીજી માંગ નથી. તમે લેખિતમાં મુલાકાત લઈ વ્યવસ્થામાં થોડું બગડી જાય એના વ્યવસ્થાના ભાગરૂપે છે. ખાલી અમારા 2 માણસને જવા દો, ચલો બધાને નથી મુલાકાતનો સમય આપવામાં નથી આવતો. હર હંમેશ પોલીસ તંત્રને આગળ કરીને આ જ રીતના અમારા અટકાયતી પગલા લેવાના પ્રયાસો થતા હોય છે. તમારી રજૂઆત કરશું ક્યારે? એટલે ભલે અમે હાલીને જશું, 2 મહિના જવા દો, અમારી બીજી કોઈ માંગ નથી. અમે હાલીને રજૂઆત કરશું. તમે એકવાર અમે તમને પેલું કરીએ તો સાહેબ પૂછી લ્યો, અમે ઉભા છીએ. તમે તારે પ્રોટોકોલનું પૂરેપૂરો પાલન કરી છે. અમે પ્રોટોકોલનો સાહેબ પૂરેપૂરો પાલન કર્યું. અમે લેખિતમાં જાણ કરી, બધી અરજી કરી, અમે લીગલ બધું કરી લીધું છે. હવે અમને રજૂઆત કરવા ન મળે સાહેબ ક્યારે મળશે? અમારી સાહેબ માગણી ભલે અમે ઈ જ કહી છીએ, એટલે તો અમે કોઈ સંઘર્ષ કરવા નથી માંગતા. અમે અમારી માગણી છે ને એને ઉપર પહોંચાડી આપણે કામ કરી આપણે આપણી રીતના હાલી જઈ આવી. અમે અંદર નહીં જાય, 2 માણસને અંદર જવા દે. અમને મંજૂરી નથી મળતી, રજૂઆત કોને કરવાની? જિંદગી વહી ગઈ સાહેબ, રજૂઆત કોને કરવાની? ઘોડા આવી ગયા, રજૂઆત કરી મારી રજૂઆત કોને કરવાની? આ લોકો નીકળે, અહીંયાથી નીકળે ત્યારે અમે એને મળી લે, અમે બેસી સામાન્ય લોકો છે. સરકાર ક્યારે રજૂઆત જ નહીં સાંભળે તો સાંભળશે ક્યારે? સાંભળે છે એવું નથી. કેદી સાહેબ ધારાસભ્ય શ્રી પોતે એની મેળાએ મનનું નક્કી કરીને કહી દે કે રાખી દેવાનું, એટલે કરી નાખવાનું. આટલી જનતા છે મોરબીની, આટલી જનતાને કોઈના મત નથી માંગવામાં આવતા, નથી કોઈને પૂછવામાં આવતું. સ્ટેટે દીધેલી જગ્યા છે. આજે મેં ધર્મા તો કહ્યું કે મારી લાગણી મારા બાપ દાદાના નામ રાખવા માટે બરાબર. તમે એવું કહી દી સ્ટેટ પરિવારમાંથી કોઈનું રાખે અથવા તો કોઈ આપણા ક્રાંતિકારી વિચારધારા વાળા એનું રાખે, અમે ક્યાં બીજો વિરોધ કરીએ? વિરોધ જે નામ રાખી પણ સાહેબ તો અમને જવા દો ને. સાહેબ અમે આ ભાજપનું કેસ કરી દે જવા દેશું સાહેબ. ભાઈ જો ભાજપ કોંગ્રેસની વાત નથી કરવા આવ્યા, વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છે. ભાજપ કોંગ્રેસની વાત નથી કરતા, તમે ભૂલી જાય. પણ સાહેબ આવી કેવી રીતે જાય? દર વખતે અમારે અવ્યવસ્થા નહીં સાહેબ. અમે વચ્ચે બેસી રમતા, તમે અમને અહીંથી મળી લેવા દેજો બરાબર. તમે અહીંયા વચ્ચે બે પહોંચાડીને એનું નિરાકરણ હું તમને દઈને તમારી યાર અમારે આગળ કોઈ મતલબ નથી, એનો કોઈ વિશેષ કોઈ જવાબદાર વ્યક્તિને અમને પહોંચાડવા દો. એમના જવાબદાર પહોંચી જશે. અમારા સિસ્ટમના ભાગ જ છીએ અમે. તમે પહોંચાડી શકશો, જવાબ કોણ દેશે? તમારી ફરજ નિભાવો. અમે અમારી ફરજ અમારી રીતના પૂરી કરી, કારણ કે અમારા જનતાના પ્રતિનિધિત્વના નાતે અમારે તો ફરજિયાત એમને પહોંચાડવું પડશે બરાબર. કે આટલા લોકો અમારી પર ભરોસો મોરબીના લોકો મૂકે છે, તમારે એની વાત તો રજૂ કરવી પડે એમ છે. એટલે અમે તમારે કોઈ પણ સંજોગો સાહેબ અહીંથી નીકળો ને અમે બેહીને એમની રાહ જોશું. શું સાહેબ એમાં મીડિયામાં આવી જ ગઈ એવું મીડિયા માટે થોડું સાહેબ, મીડિયામાં માટે કઈ વસ્તુ કરતા હોય સાહેબ, મીડિયા માટે નથી સાહેબ. સાહેબ મીડિયા માટે થોડું હોય સાહેબ. અમે ડાયરેક્ટ સાહેબ 15 સાહેબ આપેલું હોય આવેદન કલેક્ટર સાહેબ ને આપી દીધું. ના બેટા સાહેબ, બેટા જાહેરમાં બેવાની સાહેબ મંજૂરી લેવી પડે સાહેબ.
આપણે બેહો ભાઈ. જાહેરમાં બેવાની થોડી સાહેબ મંજૂરી લેવી પડે. આ જ બેઠા રોડ ઉપર જ બેઠા ભાઈ. ના ના ભાઈ પંકજભાઈ હવે ના 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 સાહેબ એવું તો બને ને સાહેબ. રજૂઆત તો કરવા દેવી પડે ને. રજૂઆત તો पुलिस को आगे करती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है। બરાબર મને ઉતરવા દો પણ સાહેબ અમે અમારી માંગણી સાહેબ અમારી માંગણી તમારી મત અન્યાય થયો. સાહેબ અમારી લાગણી ખાલી એની પાસે વાત પહોંચાડવાની અમે ક્યાં વિરોધ કરવો છે? પહોંચાડી દઈશું. લાવો તમારો પણ સાહેબ આ કેવી રીતે પહોંચશે? અમને રિસ્યુ કોપી આપશો? સીએમ સાહેબને રિસ્યુ કોપી મળશે અમને? કેવું છે? કોપી તો સીએમ સાહેબને હા તો અમે એ જ કહેવા માંગીને સાહેબ સ્થાનિક કોઈ નેતા સાંભળતા નથી. મંજૂરી વિના અમે ન કરી આવી શકીએ. સ્થાનિક સાહેબ કોઈ નેતા સાંભળતા નથી. ભાઈ पुलिस को आगे करती है, भाजपा जब जब डरती है, पुलिस को आगे करती है, नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, भाजपा जब जब डरती है, पुलिस को आगे करती है। ચાલુ કર. તારી ચાવી આપી ઠીક હા સાહેબ ના ના માના અમે જનતા જી नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, जब जब भाजपा डरती है, पुलिस को आगे करती है। અત્યારે તમે જુઓ અમે બેસી અને વાતચીત કરવા માટે ખાલી માત્ર સીએમ સાહેબને દેવા માટે અમારી જે માગણી હતી મોરબી વાસીઓ તરફથી જે અમારી માંગ હતી અમારી એટલી માંગ હતી કે જે આ નમો વનનું નામ આપે છે એનું નામકરણ બદલાવવું જોઈએ. આપણા કોઈ રાજા વખતનું આપણા કોઈ સ્ટેટના નામથી થવું જોઈએ અથવા તો જે કોઈ ક્રાંતિકારી વિચારધારાવાળા લોકો છે એમના નામથી થવું જોઈએ. બરાબર છે. અમારી જે માત્ર માગણી એટલી હતી અથવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને ભારત માટે આપણા દેશ માટે જે આટલું કામ કર્યું હતું તો એમના નામ માટે સરદાર વન થવું જોઈએ એવી અમારી માગણી હતી. છતાં પણ જયારે અમે અહીંયાથી નીકળ્યા અને રસ્તામાં અમારી અટકાયત કરી લીલા પરથી આગળ બરાબર છે અને ત્યાંથી અત્યારે અમારી આખી ટીમને આ રીતના બેસાડી જ્યારે કોઈ પણ આ સરકાર જવાબ ન દઈ શકે, જ્યારે આ સરકાર કોઈ પ્રશ્ન હોય સાચી વાત હોય એમની રજૂઆતને ધ્યાનમાં ન લઈ શકે ત્યારે આ જ રીતના પોલીસ તંત્રને આગળ કરી અને દબાવવાના અને અટકાવવાના પ્રયાસો થતા હોય છે. તો મિત્ર તમે જુઓ અત્યારે આ રીતના અમારી અટકાયત કરી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આખી ટીમ છે અમારી. તો આના ઉપરથી એટલું સાબિત થઈ છે કે આ ભ્રષ્ટાચારી જે ભાજપના નેતાઓ રહ્યા એ કોઈ જવાબ દેવાને હવે લાયક નથી. મોરબીની અંદર કોઈ જનતાને પોતે જવાબ દઈ શકે એવી એમની પરિસ્થિતિ નથી. એટલા માટે થઈ અને જ્યારે આ રીતની કામગીરી બનતી હોય છે ત્યારે પોલીસ સાથે સંઘર્ષ ડાયરેક્ટલી ઉભો થાય એ રીતના પ્રયાસો પોલીસને આગળ કરીને કરવામાં આવતા હોય છે. આ ભ્રષ્ટાચારી ભાજપને હવે ઘર ભેગું કરવાનો સમય પાકી ગયો છે. કારણ કે જો હવે આને ઘર ભેગા નહીં કરીએ તો આવનારા સમયમાં કોઈ પણ લોકોએ દીધેલી દાનમાં જગ્યા કે જે કંઈ પણ વસ્તુ હશે ને એના લોકો પોતાના ઘર ભરી દે, પોતાના ખીચા ભરી દે, પોતાના નામે કરી દે. એટલે હવે આપણી સંપત્તિ જો સાચવી રાખવી હોય, સરકારની સંપત્તિ હોય અથવા તો રાજાશાહી વખતમાં કોઈ દીધેલી દાનમાં આપેલી સંપત્તિઓને જો સાચવી રાખવી હોય તો એમના માટે સર્વ લોકોએ આગળ વધવું પડશે, સર્વ લોકોએ જાગૃત થવું પડશે અને જાગૃત થઈ અને દરેક લોકોએ અવાજ ઉપાડવો પડશે, અવાજ બનવું પડશે. નહીતર આ જ પરિસ્થિતિ મિત્ર આગળ ચાલવાની છે. બસ હવે આટલું કહીને વિરમીજી. જય હિન્દ, જય ભારત.